તો ગીરના જંગલમાં તાજેતરમાં કુલ 13 સિંહના મોતથી હડકંપ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં સીડીવી અને બેબિસિયોસિસ જે સંક્રમણ છે તે દેખાઈ રહ્યું છે. ગંભીર બીમારીને કાબૂમાં લેવા વન વિભાગની ટીમો કાર્યરત થઈ ગઈ છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા નીરવ પરીખ સાથે સિંહ સંરક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી. નીરવ પરીખ પર્યાવરણના સંરક્ષણ માટે ફિલ્મ બનાવે છે. ફિલ્મમાં સિંહોના સંરક્ષણ અંગેની માહિતી પણ હોય છે. ઈતરડી અને ગરમીના લીધે સિંહોના મોત થયા. કેનાઇન ડિસ્ટેમ્પરના કારણે પણ સિંહોના મોત થયા છે. છેલ્લા સ્ટેજમાં સિંહ પેરાલાઇઝ થતા મોત થાય છે. આફ્રિકામાં મોટા પ્રમાણમાં આ રોગ દેખાતો હોય છે તેવું નીરવ પરીખ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહી રહ્યા છે. ગાય ભેંસ અને એના ઇન્ટરેક્શનમાં એનો ઉપયોગ જ્યારે કરતા હોય છે ત્યારે જે અત્યારની પરિસ્થિતિમાં જે મૂળ એ વાત છે કે ભાઈ ટિક્સ એટલે ઈતરડીના એના કારણે એના સંક્રમણથી ને એના કારણે અને પ્લસ ગરમી આ બે વસ્તુ ભેગી થઈ અને એ કોઈ મોટી ઉનારત નથી. 15-17-18 લાયન્સનું અત્યારે મૃત્યુ થયું છે એનું પ્રોસિજરમાં સર્વેમાં છે. પણ એ ઉપરાંત કેનાઇન ડિસ્ટેમ્પર જે છે કે જે એક જાતનો હડકવા જેવો રોગ છે કે જેમાં પેરાલાઇઝ એટલે લાસ્ટ સ્ટેજમાં લાયન કે પેરાલાઇઝ થઈ જાય છે અને એના સ્નાયુઓ બધા જકડાઈ જાય છે અને મૃત્યુ પામતા હોય છે. જે આફ્રિકાની અંદર પણ એક વખત એક સારી એવી પોપ્યુલેશન જોવા મળી હતી જેનો નાશ થઈ ગયો હતો. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધી પરિસ્થિતિઓનો સાથે સંકળાઈ અને એનું ડોક્યુમેન્ટેશન કરતા રહેવું, એનું વિશ્લેષણ કરવું અને એની સાયન્ટિફિક રીતે એક સરસ રીતે સમજી શકાય પરિસ્થિતિને એવી ફિલ્મો બનાવવાનું. પ્રાથમિક માહિતી બહુ જરૂરી છે કોઈ પણ ટ્રીટમેન્ટ માટે કે પ્રાથમિક માહિતી એને શું પ્રોબ્લેમ છે અને એ કેવી રીતે આજે બાકી જો સિંહને કઈ બી પ્રોબ્લેમ થાય તો એ ખાવાનું છોડી દે, આઇસોલેશનમાં જતો રહે અને એવા ઘણા બધા કિસ્સા પહેલા બી એવા બનતા હતા કે સિંહ એકદમ સડેલી અવસ્થામાં એ સિંહ મરેલો ક્યાંક ખૂણા ખાચરામાંથી કે જાડીમાંથી મળે. અને ઘણી વખત એવું બી થતું હોય છે કે ભાઈ પ્રાઇડમાં એ લોકો આખા એનો જે સમૂહ હોય છે એ સમૂહ પણ એને છોડીને કદાચ જતા રહે. તો આવી માહિતી જે છે એ પ્રાથમિક માહિતી જે છે સિંહોના કોઈ પણ પ્રોબ્લેમ કે એના સ્વાસ્થ્યને રિલેટેડ એ માહિતી જેટલી જલ્દી મળશે એટલું જલ્દી એનું નિદાન થઈ શકશે અને એની ટ્રીટમેન્ટ થઈ શકશે. આ બંનેના સંયોજન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ટુરિઝમ એ બેનું સંયોજન જરૂરી છે.